રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, ગઈકાલનો આ બનાવ છે, તમે જ્યારે રિપોર્ટિંગ માટે ત્યાં પહોંચ્યા તમે દ્રશ્યો પણ બતાવ્યા હતા, ત્યાંથી એ જાણકારી મળી છે કે ત્યાં એક પીજી ચાલતું હતા જેમાં યુવતી રહેતી હતી। કેટલા સમયથી આ પીજી ચાલતું હતું? શું કોઈ પરમિશન સાથે ચાલે છે? શું છે વિગતો? जी बिल्कुल थी। जे गत रात्रे आग लागी हती ते आग बुझाई तो गई है, परंतु अनेक सवालों हवे तंत्र सामे पण थई रह्या छे। जे प्रकारे आपे कह्युं के आज वहेली सवारथी ज ज्यां आग लागी हती त्यां TV9 ની ટીम रिपोर्टिंग करी रही है અને अनेक तथ्यों जेम जेम समय वीती रह्यो छे तेम तेम सतत सामे आवी रह्या छे। जे आग लागी हती त्यां आगळ जे चौथो ने पांचमो माळ हतो तेने कम्बाइन करवामां आव्यो हतो। तेनी तरत ज बहार निकळता डाबी अने जमणी बाजू बे बाजू जे विवादित वस्तुओ छे ते आवी हती। सदनसीबे कोईपण जानहानि थई नथी, परंतु चौक्कसथी सवालों उठी रह्या छे। जे आग लागी हती तेना मुख्य दरवाजानी डाबी बाजू एक पीजी आवेलुं हतुं। आ एक मॉल हतो TRP मॉल, અને TRP मॉलना चौथा माळ उपर जे पीजी छे ते चालतुं हतुं। हजू पण आप TV9 ની स्क्रीन उपर ए दृश्यो जोई रह्या छो के जे पीजी आवेलुं छे त्यां आगळ सौथी वधारे जे युवतीओ छे ते हाजर आग लागवाना समय हती, परंतु જ્યારે આગ જે શરૂઆતના તબક્કામાં હતી અને શરૂઆતના તબક્કામાં જે યુવતી છે તેમને ત્યાંથી રવાના કરી દેવામાં આવી હતી, એટલે ચોક્કસથી કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। પરંતુ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે સદંતર રીતે કમર્શિયલ જે એક્ટિવિટી વાળું આ મોલ અને આ મોલમાં કઈ રીતે રહેણાંકની મંજૂરી આપવામાં આવી, પીજીની મંજૂરી આપવામાં આવી। ન માત્ર પીજી પરંતુ આ જ ફ્લોર ઉપર TV9 ની ટીમે અનેક હોટલો પણ જોઈ છે જ્યાં આગળ अनेक लोग काम करता था, रहता था। बीजी तरफ जमणी बाजूनी बात करवामां आवे तो जमणी बाजू एक मूवी थिएटर आवेलुं हतुं जेमां ए शो चालू हतो ने चालू ज्यारे आग थई त्यारे आग लागवानी जाण थता जे त्यां मूवी जोवा आवेला लोको छे ते जे अवस्थामां हता ने त्यांथी तेओ रवाना थया हता। आ तेम छतां पण जे प्रवृत्ति होय छे ते चालती होय छे। बीजी तरफ આગળની વાત કરવામાં આવે તો ગત રાતે જ્યારે આગ લાગી ત્યારે જે ટ્રેમ્પોલિન પાર્ક છે ત્યાં આગળ આગ લાગી હતી। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સામાન્ય શોર્ટ સર્કિટ છે તેના કારણે આગ લાગી હોઈ શકે, પરંતુ એવો જ્વલનશીલ પદાર્થ હોય છે ટ્રેમ્પોલિન પાર્કમાં કે ત્યાં નાનકડી જે ચિંગારી હોય છે તેના કારણે જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે। ત્યારે જે હજી પણ દ્રશ્યો જોઈ શકાય છે કેટલી વિકરાળ આગ હતી। જે જાનહાનિ છે તે થઈ નથી, પરંતુ સવાલો અનેક ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે। તેની સામે જે અત્યારે પીજી સહિતની જે માહિતી આવી રહી છે તેની સામે ચોક્કસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસના આદેશ TV9 ના અહેવાલ બાદ આપી દેવામાં આવ્યા છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો TV9 ના અહેવાલ બાદ તંત્ર છે સફાળું જાગ્યું છે અને હવે તપાસ કરાશે, કાર્યવાહી કરાશે તેવું આશ્વાસન આપી રહ્યા છે।